ઘટના જે પરીક્ષિતના જીવનની અંદર બનવાની છે કલી અને અધર્મના કારણે. મૃગિયા રમવા માટે નીકળ્યા, અનેક મૃગલાઓનું હિંસા કરતા કરતા, એનો વધ કરતા કરતા મધ્યાહ્નના સમયે નદીના તટ ઉપર સમીક ઋષિનો એક આશ્રમ છે સાહેબ. આ રાજા આમ તો જ્યારે કોઈ ગુરુના શરણે જાય, કોઈ મહાપુરુષોના શરણે જાય, કોઈ ઋષિના આંગણે જાય ને, એટલે નિયમ એવો રાખ્યો તો એણે પોતાના શસ્ત્રોને બહાર મૂકી દે, મુગટને ઉતારી દે, પોતાની જે મોજડી હોય એને ઉતારી દે, રથને બહાર મૂકી દે અને ઋષિના આંગણે પ્રવેશે. કે હું રાજા હોઉં તો મારા ઘરનો રાજપદ બરાબર, પણ એના ઉપર જે પદ છે એ ધર્મ પદ છે. ધર્મ પદના અધિષ્ઠાતા આ દેશના ઋષિઓ મહાપુરુષો જ્યાં બિરાજતા હોય ત્યાં હું રાજા બનીને ન જઈ શકું, ત્યાં તો મારે સેવક બનીને જવાનું હોય. પણ આજ ક્રમ છે ને ઊંધો થઈ ગયો. પોતાના મગજની અંદર જે કલી અને અધર્મ પ્રવેશી ગયા હતા, પરિણામે પરીક્ષિત શસ્ત્રની સાથે, મુગટની સાથે, મોજડીની સાથે સમીકના આશ્રમની અંદર પ્રવેશ્યા. શિવોહમ શિવોહમ સાધનાની અંદર ડૂબેલા સમીક, એનો કોઈ એવો દુર્ભાવ નથી કે મારા આંગણે કોઈ રાજા આવે તો એનું સ્વાગત ન કરું, કારણ કે આ તો દેશની સંસ્કૃતિને લખવા વાળો ઋષિ. એને ખબર છે કે રાજા એટલે ભગવાનની વિભૂતિ છે. પણ સમાધિમાં બેઠા હતા, પરિણામ એ આવ્યું, ખબર ન રહી કે ક્યારે પરીક્ષિત આવ્યા. શ્વાસે શ્વાસે સિમરન કરી રહ્યા છે ભગવાનનું, ધ્યાનમાં ડૂબેલા છે. પરીક્ષિત મહારાજે આ જોયું અને આજ રાજપદનું અભિમાન આવ્યું છે કે હું ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત છું, કે જે જગ્યાએ જાઉં તો મારી બિરદાવલીઓ ગવાય. મને ઊભા થઈ થઈને લોકો આમંત્રણ આપે, આવાહન કરે, મારું સ્વાગત પૂજન કરે. મારી કોઈ જગ્યાએ પધરામણી ન થાય અને હું આજ વગર આમંત્રણે આ ઋષિના આંગણે આવ્યો, તો આને વળી આ સમાધિનો ઢોંગ કરવાની કઈ જરૂર છે? ન બોલવાના શબ્દો. કલી અને અધર્મથી દૂષિત થયેલા પરીક્ષિતના વિચારોના કારણે આજ બોલવા લાગ્યા. મારું સ્વાગત નહીં, મારું અભિવાદન નહીં. ક્રોધ આવ્યો અને વિચાર કર્યો કે તો હવે હું રાજા છું ને, મારે આ ઋષિને દંડ દેવો છે. અને ત્યારે શું કર્યું? નીચે નજર કરી, એક મૃત સર્પ હતો, મરેલો નાગ, ધનુષથી ઉચકાવી અને સમીકના ગળાની અંદર આજે નાખી દીધો. દરરોજ જે હાથ ઋષિ મુનિઓના ગળાની અંદર ફૂલની માળાઓ પહેરાવતા હતા, એ હાથે આજે અપરાધ કર્યો, દોષ કર્યો, પાપ કર્યો, અનાચાર કર્યો. અને જે પૂજ્ય ઋષિ હોય, જેના ગળાની અંદર ફૂલની માળા આરોપિત કરવી જોઈએ, અધર્મ અને કલીના કારણે મૃત સર્પ આજ નાખી દીધો. ત્યાંથી ક્રોધિત થઈ હસ્તિનાપુરની અંદર આવી ગયા અને પેલો જે મુગટ હતો ને જરાસનનો, એ જ્યાં નીચે ઉતારીને મૂકે, ત્યાં તો આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. પશ્ચાતાપ થવા લાગ્યો કે મેં ન કરવાનું કામ કર્યું છે. આજ જે હાથથી મારે ઋષિઓના ચરણની સેવા કરવી જોઈએ, જેના ભાલનું પૂજન કરવું જોઈએ, જેના કંઠની અંદર માલાને આરોપિત કરવી હોય, એ હાથે આજે આ અપરાધ કર્યો. ભગવાનની પાસેથી દંડ માગે છે કે હે પ્રભુ, મારા અપરાધને તું ક્ષમા નહીં કરતો, મને દંડ આપ, સજા મારે ભોગવવી છે. પશ્ચાતાપનો ઝરણો હૃદયની અંદરથી પ્રવાહિત થઈ રહ્યું છે. આ બાજુ ઋષિકુમારોએ જોયું કે સમીકના ગળાની અંદર આવીને એક રાજાએ મૃત સર્પ નાખ્યો છે. અને ત્યારે સમીકના પુત્ર જે શૃંગી છે એમને બોલાવે છે, મહારાજ તમે આયા
ભજન કરો, જપ કરો, ધ્યાન કરો, સમાધિ કરો, એ બરાબર, પણ તમારા પિતાની સાથે કોઈ રાજા અપરાધ કરી ગયો છે, જરા એ જઈને પણ જોવો તો ખરા. તમારો પુત્ર ધર્મ છે તમારા પિતાની રક્ષા કરવી. એ શૃંગી આવે છે અને જ્યાં આવીને જોવે પિતા સમીક તો સમાધિની અંદર બેઠા છે, પણ ગળાની અંદર મૃત સર્પ છે. આંખ બંધ કરી શૃંગીએ, અને ત્યાં તો પોતાની પાસે જે સાધના છે ને, તપ છે ને, એના બળથી આખું ચિત્ર સામે આવી ગયું કે પરીક્ષિત આવ્યા, મધ્યાહનનો સમય હતો, મારા પિતા માટે ન બોલવાના શબ્દો બોલ્યા, અને જે હાથથી પૂજા થવી જોઈ એણે આજ પાપ કર્યું અને ગળામાં મૃત સર્પ નાખ્યું. ઋષિકુલનું એક બાળક, શસ્ત્ર ભલે નથી એમની પાસે, પણ શાસ્ત્રની સાધના છે. અને મારા દેશના ઋષિઓ કહે કે શસ્ત્ર જ્યાં પૂરા થઈ જાય ત્યાં આર્ષવાણીએ પ્રગટ કરેલા જે શાસ્ત્રો હોય છે ને, એનું બળ હોય છે, મંત્રોનું બળ હોય છે, ભજનનું બળ હોય છે, ભાવનું બળ હોય છે, ભક્તિનું બળ હોય છે. અને ક્રોધિત થઈ ગયા આજ કે તમારા નગરમાંથી એ રાજાઓ સાધના કરવા માટે અમે દૂર દૂર વનની અંદર આ કુટીરો બનાવીને રહીએ છીએ, અમે તમને ક્યાંય નડતા નથી, અમે તમને ક્યાંય પૂછવા આવતા નથી કે તમે શું કરો છો. અમે દૂર બેસીને અમારા ભગવાનનું આરાધન કરીએ, હખેથી અમને ન્યા તો ભજન કરવા દ્યો. તમે રાજા હોય તો એનો અર્થ એવો થોડો છે કે દુરાચાર કરો તમે, પણ તમને રાજપદ થયો છે હે રાજા આજે. પણ મારે જગતને આજ બતાવવું છે કે શસ્ત્રનું બલ વધે છે કે શાસ્ત્રનું બલ વધે છે. તારી પાસે હે રાજા શસ્ત્રનું બલ હોય તને મુબારક, પણ તવ શસ્ત્ર બલમ મમ શાસ્ત્ર બલમ, મારી પાસે શાસ્ત્રનું બળ છે. અને આજ ફેસલો થઈ જાય. અને ત્યાં કૌશિકી નદીનું જલ હાથમાં લીધું અને પોતાના મુખમાંથી એક વાક વજ્ર નીકળ્યું શૃંગીના કે ઇતિલંઘિત મર્યાદ સપ્તમે તક્ષક હનિ. મારા નિરપરાધ પિતાનો અપરાધ જે રાજાએ કર્યો, મૃત સર્પ એના ગળાની અંદર નાખ્યો. સમીક પુત્ર શૃંગી, હું આજ વાક વજ્ર છોડું છું કે મર્યાદાનું હનન કર્યું છે. તો હવે બ્રહ્મકુલનું તેજ જોવો તમે, આજ બ્રહ્મકુલનો સાપ જોવો તમે એ રાજા. સપ્તમે તક્ષક હનિ, હાથમાં દાડે તક્ષકના દંશથી એ રાજાનું મૃત્યુ થશે, મૃત્યુ થશે, મૃત્યુ થશે. ઇતિ વચન કૈન, કૌશિકી નદીનું જળ હતું એ નીચે મૂકી દીધું, જે કોલાહલ થયો, ખળબળાટ થયો. સમીક જાગી ગયા સમાધિમાંથી.